વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 17 માં આવેલા તરસાલી વિસ્તારમાં આવેલા સાઈબાબાના મંદિર ખાતે આયુષ્માન યોજના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું। આયુષ્માન વયવંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે। ABPMJAY હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે ₹5 લાખ સુધીનું વધારાનું ટોપઅપ કવર મળે છે। કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના CGHS એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ ECHS અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ CAPF સહિતના વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોએ તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા ABPMJAY નો વિકલ્પ પસંદ કરી શકે છે। તદુપરાંત ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો ABPMJAY આથી લાભ મેળવવાનો પાત્ર છે। જ્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગર ખાતે સાઈબાબા મંદિરના પ્રાંગણમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ્માન વયવંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિક માટે કેમ્પ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। વોર્ડ નંબર 17 તરસાલી વિસ્તારની અંદર જે શરદનગર છે ત્યાં શરદનગરના નાકે સાંઈબાબાનું મંદિર છે। ત્યાં જ રોજ આયુષ્યમાન વયવંદના કાર્ડનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હવે તમે જાણો છો કે સરકારી કચેરી જે હોય છે એની અંદર ઘણા ધક્કાધુક્કી ખાવા પડે છે। આજે 70 વર્ષની ઉપરના જે નાગરિકો છે, વડીલો છે, એમને ત્યાં ઊભા રહીને ધક્કાધુક્કી ના ખાવું પડે અને સરળતાથી એમને અહીંયા કાર્ડ નીકળી જાય એ માટે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।